જય શ્રી રામ બધાને કેમ છો બધા મજામાં જો કે આપણા વિડીયો જોતા એટલે તમે મજામાં જ હોય આજે હે ને હું હાવ તડકો લઉં છું ક્યારાનો જો એનું કારણ કે ઘઉંમાં પાણી ચાલુ છે એટલે હું અહીંયા ને બેહી ગયો આમાં અહીંયા જટ હું પાણી પૂગે તો થાય આવજો ને પલોઠી વાળીને બેહી ગયો હે પાણી ને પૂગવાનું નામ નથી લેતું ક્યારમાં ઓલા પાસે બે કેરામાં જાતું ડબલમાં પપ્પા વારતા પપ્પા કહે કે હું સુઈ જાઉં તું ઘડી વાર આ વાંધો નહીં હું વારો એમાં હું હવે હું થાય આમાં ખબર નથી પડતા પાણી આવે કે ના આવે ઓલો કેરો તો ભરાઈ ગયો એટલે વાત જોઈને બેઠો હવે હું હાલો પછી મળીએ આપણે વ્લોગમાં બહાર જાય ક્યારે વાત જોવી જ બસે મિત્રો આપણે એને બપોરે પાણી વારતા હતા વળે પાછું પપ્પા વારવા આવી ગયા હતા અને હું લેસન કરવા આવી ગયો હતો અત્યારે આપણે લેસન ને કમ્પ્લીટ કરી લીધું ટાઈમ તમને બતાવું જો 5:32 થઈ ગઈ છે આપણે ને કધારીનું લાઈટ ને કવડી ગયો હું થતો હોય આવક જાવક કરીને હા વહી ગઈ છે હવે તો એટલે એ વાત જોઈને બેઠા હે ને હવે ઈલો પીએ ગઈ ને મને ભૂખ લાગી ને હું કહે હે ને 5 રૂપિયાનું તુડતુડિયું ખાઈ લઉં ભેદુંગી કા હે ભૂખ લાગી રહી હું ખાઈ લાગી અને હાલો એ પછી તમને મળું આપણે હે ને લગભગ નયનભાઈ ના સોરી મારા મજૂર છે નયનભાઈ ની વાડી આવ્યા હતા એટલે એને મૂકવા જવાના થાય કારણ કે બાર ગામ જાવ તો મૂકી આવજે કા વાંધો નહીં હું મૂકી આવી એમાં શું હોય એટલે પછી ત્યારે મળીએ આપણે હું જરીક નાસ્તો પાણી કરી ભૂખ લાગી યાર હાલો આપણે એના ફાઇનલી બધાને એને સ્થાને એને પહોંચાડી દીધા મજૂરોને અને હવે હું એને નીકળી ગયો નયનભાઈ નો મહેન્દ્રા હે મહેન્દ્રા વાળા જો લોડ હોય ને આ વિડીયો જોજો કારણ કે આપણે મહેન્દ્રા ને આજે આતી નહીં વિચાર નયનભાઈ ના મસ્ત મજાનો ધીમે ધીમે પેડા જઈએ અંધારો થઈ ગયો ત્યાં છે તો હાલો જઈએ એટલે આમાં અમારે એવું હોય કે અમારે એવું નહીં ગમે ત્યારે ગમે મૂકી આવે હું કહું છું નયનભાઈ મૂકી આવે તમારે એવું કઈ ન હોય એટલે હું ધીમે ધીમે જાઉં હવે એમાં અમારા ગામનું શમશાન છે જુઓ અને જો અમારા ગામનો ને ખરાબમાં ખરાબ રસ્તો હોય ને તો એને કારણ કે ગજબ ના ખડકા થઈ ગયા આમ ખતરનાક રીતના હાવ એટલે આમાં સ્લો આપવો પડે તો જરાક દેખાય તડકો તો આવી જ જાય જો તમને કહેતો હતો જો અહીંયા ખાડો આવ્યો એટલે એટલી તમે વિનંતી કરી જોતો હોય તો આમાં બરાબર છે આજે તમે યાર સબસ્ક્રાઇબ મારી દો અમે તમે જો ચાલુ કરે વિડીયો ઉતારીએ ધીમે ધીમે તમે સબસ્ક્રાઇબ મારી દો લાઈક આવી દો સારું લાગે અમને તો મિત્રો આપણે છે ને મજદૂર લોકોને એની સ્થાને પહોંચાડી દીધા નયનભાઈ નું ટ્રેક્ટર એની સ્થાને પહોંચાડી દીધું હું મારે સ્થાને પૂગી ગયો હવે અને હવે આપણે બ્લોગ નો એન્ડ કરી આજે બ્લોગ આપણે નાનો રાખ્યો હતો ને તમને પસંદ આવ્યો હોય તો લાઈક મારી દો વિડીયો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો મસ્ત મજાનું કોમેન્ટ કરી નાખો આપણે મળીએ બીજા બ્લોગમાં બાય